જય માતાજી મિત્રો, તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે જવાના છીએ કુલેશ્વર મહાદેવના મંદિરે સતલાસના દર્શન કરવા, અને આજે શિવરાત્રિ છે તો બધાને હેપી શિવરાત્રિ। તો ચલો આપણે મંદિરના અંદર જઈએ, અને કેવું મસ્ત ડેકોરેશન કર્યું છે મંદિરમાં। તો બહુ બધી પબ્લિક આવી છે, અને લગભગ 6:30 વાગી ગયા છે, અને અમે કંપનીમાંથી છૂટીને ડાયરેક્ટ દર્શન કરવા આવ્યા છીએ। તો અમે તમને આખું મંદિર બતાવીએ, અને બહુ બધી પબ્લિક છે। તો જો સામે દેખાય એ મંદિર છે, મંદિરના અંદર તો જો આરી બધું આજુબાજુની જગ્યા મંદિરની, અને અમુક રૂમો છે। તો બહુ બધી પબ્લિક આવી છે, અને તમને મંદિરમાં મહાદેવના દર્શન કરાવીએ। ને આરતીનો ટાઈમે થઈ ગયો છે 7 વાગશે, એટલે મહાદેવને। તો ચલો આપણે મંદિરના અંદર જઈએ। તો આપણે બેલ વગાડીએ, અને જો અંદર ફૂલની છે હારથી આવું ડેકોરેશન કર્યું, અને બહુ બધી પબ્લિક છે। તો જો જવાની અંદર જગ્યા નથી, ફૂલ ટ્રાફિક છે। અને આર્યું આપણે સતલાસનામાં આવેલું છે અર્બુદા માતાના મંદિર પાસે। તો જો બહુ બધી પબ્લિક છે, અને આપણે ફૂલ વિડીયો તમને બતાવીએ। તો જો અને લાઈવ પણ છે આ યુટ્યુબમાં। તો જો આવો લાઈવ ચાલે યુટ્યુબમાં, આર્યું આપણે આવશે લાઈવ। તો આપણે તમને અંદર મંદિરમાં જઈએ અને દર્શન કરાવી દઈએ મહાદેવના, અને આરતીનો પણ ટાઈમ થઈ ગયો છે, અને અંધારું થવા આવ્યું છે। તો આપણે આગળ કેમેરો કર્યો અને જઈએ મંદિરમાં। તો આપણો પંકો ભાઈ એ દર્શન કરવા આવ્યા છે, ભેગા થઈ ગયા આપણને। તો આપણે અંદર મંદિરમાં જઈએ, અને થોડી ભાંગ પીવી પડશે, કેમ કે મહાદેવનો પ્રસાદી પણ લેવો પડે। તો જો આજુબાજુ પબ્લિક કેવી છે તમને બતાવી દઈએ, અને મસ્ત નજારો છે મંદિરના અંદર। તો આ કારુબા આપણા ભાઈબંધ બધો દર્શન કરવા લાઈનમાં ઊભો છે, અને ફૂલ ટ્રાફિક છે। તો જો બધો તો આપણે લાઈનમાં ઊભા રહીએ છીએ દર્શન કરવા, અને આપણે લાઈનમાં ઊભા રહીને દર્શન કરી લઈએ। તો જો આ છે આપણા કુલેશ્વર મહાદેવનું મંદિર, એ અંદર એકદમ તમને ઝૂમ કરીને દર્શન કરાવી દઈએ। તો ચલો દર્શન કરાવી દઈએ તમને। તો સામે દેખાતા છે મહાદેવ, અને આપણે પણ દર્શન કરી લીધા, અને તમે પણ દર્શન કરી લો। તો હર હર મહાદેવ કમેન્ટ કરજો મિત્રો। તો અમે તમને આજુબાજુનું જે લોકેશન છે તે પણ બતાવીએ, અને ચલો આજુબાજુ જે મંદિર છે એ પણ બતાવીએ। તો મહાદેવની આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો એટલે બધાને મંદિરમાંથી બહાર જવાનું કહે છે, કેમ કે જે પૂજારી જે આવે છે તે આરતી કરવા આવે છે, એટલે ભીડ ઓછી કરવાનું કહે છે। તો આપણે મંદિરમાંથી બહાર જઈશું, અને અમે તમને બીજું આજુબાજુ જે લોકેશન છે તે બતાવીએ। મંદિરના પાછળનો ભાગનું લાઇટિંગ કરેલું છે, જો આજુબાજુ આવો જેનો મંદિર છે શિવલિંગનો, તે બધા મંદિર અમે દર્શન કરી લીધો, અને તમે પણ દર્શન કરી લો। હવે અમે મંદિરના આગળના ભાગમાં જે છે એ બધું બતાવીએ તમને। તો આપણે આગળના ભાગમાં આવી ગયા છે, અને જુઓ આપણે હવે સીડી પર ચડશું, અને તમને ઉપર જઈને બધું બતાવીએ નજારો। તો આપણે રૂમ ઉપર જે આપણે ધાબા પર ચડ્યા છીએ, અને ઉપરથી નજારો બતાવીએ। તો જો ધાબા પરથી કંઈક આવું લાગે છે મંદિર, અને પબ્લિક પણ બહુ છે, ટ્રાફિક થઈ ગઈ છે, કેમ કે બધી પબ્લિક રાતના દર્શન કરવા આવી છે। લગભગ 7 વાગી ગયા છે, અને આરતીનો ટાઈમ પણ થઈ ગયો છે, એટલે બધી તો અમે હવે મંદિરમાં આપણે ફરીએ છીએ, અને હવે બધા કોક સ તે બધા જોવી છીએ। તો અમે તમને બતાવીએ કે શું છે તે આપણે જોઈએ। કોક લાઇટિંગમાં મહાદેવનું મૂર્તિને બધું ગોઠવ્યું છે તે બતાવીએ। તો ચલો, તો આપણા ભાઈબંધ શૂટિંગ કરે છે, જો બધી પબ્લિક તો આ દેખાતો છે મહાદેવની શિવલિંગ છે, અને ઓમ નમઃ શિવાય લખેલું છે। તો મસ્ત નજારો છે। તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા જ નહીં, અને અમને તમને બીજું પણ બતાવીએ। તો આપણે દર્શન કરી લીધા, અને હવે જઈશું આપણે ઘરે। તો આજનો વિડીયો મિત્રો આટલા સુધી, અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો, અને આ મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો। અને આપણે હવે આ ચેનલમાં વ્લોગ વિડીયો પણ અપલોડ કરીશું, તો મિત્રો સપોર્ટ કરજો।
એટલે જોજો ભાઈ ખુશ ના કરતો